મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીઓની લાલિયાવાડી સામે આવી કોંગ્રેસમાં મંત્રી કરિશ્મા મેમણ દ્વારા મહેસાણા મહાનગરપાલિકાના મેયર સહિત 7 ઉમેદવારો સામે લેખિત રજૂઆત। એમએમસી ચૂંટણીમાં ખોટા સોગંદનામા, ખોટા ચૂંટણી ખર્ચ અને ખોટી કે અધૂરી માહિતી બાબતે કુલ 7 ઉમેદવારો સામે કલેક્ટર શ્રી મહેસાણા, પોલીસ અધિક્ષક શ્રી મહેસાણા અને મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆતો કરી હતી। એમએમસી મેયર સોનલબેન ઓઝા સહિત સમગ્ર ગુજરાતમાં 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રાજ્ય ચૂંટણી પંચમાં થયેલી ફરિયાદને લઈને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે એવી માંગ ઉઠી છે, જેમાં એમએમસી મેયર સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કુલ 7 ઉમેદવારો એ અધૂરી કે ખોટી માહિતી તેમજ ચૂંટણી ખર્ચ કે ખોટા સોગંદનામામાં રજૂ કરવા બાબતે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ચૂંટણી પંચમાં લેખિત રજૂઆતો કરવામાં આવી, છતાં પણ હજુ સુધી કોઈ તપાસ કે કાર્યવાહી નહીં કરવાના આક્ષેપો કરવામાં આવ્યા। સાથે સાથે જે ઉમેદવારો વિરુદ્ધ ગંભીર ફરિયાદો ઉઠવા પામી હોય એવા ઉમેદવારોને જ ભાજપ દ્વારા ઉચ્ચ હોદ્દાઓ આપવામાં આવતા હોવા બાબતે પણ કરિશ્મા મેમણ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। આશિષ પટેલ, મહેસાણા। ઓળખ આપો અને જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એમાં ભાજપના કોર્પોરેટરો, ભાજપના જે વિજેતા ઉમેદવારો હતા એમને જે ખોટી માહિતી આપેલી ચૂંટણી પંચને એ બાબતે શું કહેશો? મારું નામ એડવોકેટ કરિશ્મા મેમણ છે। હું મહેસાણા જિલ્લામાં મહામંત્રીનો હોદ્દો ધરાવું છું। હમણાં જે મહાનગરપાલિકા મહેસાણાનું ઇલેક્શન થયું, જેમાં મહેસાણાના ટોટલ 3 ઉમેદવારોએ જે હિસાબો રજૂ કરવાના હોય જે ખોટા રજૂ કર્યા છે અને તેમાં એફિડેવિટ પણ રજૂ નથી કર્યા। ટોટલ ગુજરાતમાં 168 ઉમેદવારો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। કાર્યવાહીની માંગ ઉઠી છે કે 168 ઉમેદવારોને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવવામાં આવે, જેમાંથી મહેસાણાના 3 ઉમેદવાર છે, વોર્ડ 11ના 2 અને વોર્ડ 7ના 1 ઉમેદવાર છે, જેમણે અધૂરી માહિતી અને ખોટી વિગતો ચૂંટણી પંચને રજૂ કરી છે, જેમાં ચૂંટણીના જે હિસાબો રજૂ કરવાના છે તે પ્રોપર રજૂ કરેલા નથી। તમે અગાઉ પણ મીડિયા સામે આ વાતની રજૂઆત કરી હતી, તો એ બાબતે તમે આગળ કોઈ કાર્યવાહી કે લેખિત કોઈ રજૂઆતો કરી હતી? અગાઉ અમે જે ચૂંટણીમાં સોગંદનામું રજૂ કરવાનું હોય તેવા 7 ઉમેદવારો હતા જેમણે ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા, જેની બાબતે અમે ચૂંટણી વિભાગ, કલેક્ટર, પોલીસ સ્ટેશન બધે અરજી લખી અને એ બાબતે ફરિયાદ કરેલી છે કે અરજી ઉપર યોગ્ય તપાસ થાય। પણ અમે એ વસ્તુ નોટ કરી છે કે જ્યારે ભાજપને ખબર પડે કે તેમના જે ઉમેદવારો વિરુદ્ધ કોઈ પણ અરજી થાય કે કોઈ પણ લીગલ એક્શન લેવાય ત્યારે એ વ્યક્તિઓને વધુ સારા હોદ્દા આપવામાં આવતા હોય તેવું ભાજપ દ્વારા વર્ષોથી કામગીરી કરવામાં આવે છે। જેવું આ વસ્તુ મેયરની અમારા ધ્યાનમાં આવી કે જે વ્યક્તિ જે અત્યારે મેયર છે મહેસાણા, સોનલબેન ઓઝા, જેમણે ચૂંટણીના હિસાબો ખોટા રજૂ કર્યા છે, તો એ બાબતે અમે તરત જ અમારા પાર્ટીના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખને જાણ કરી હતી। તે બાબતે તરત જ શહેર પ્રમુખે ચૂંટણી આયોગ ગાંધીનગરને પત્ર લખી અને એની યોગ્ય તપાસ થાય તેની માટે પત્ર લખીને મોકલેલ છે। અને 3 જે સારા હોદ્દા આપવામાં આવ્યા છે, જેમ કે મેયર છે, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, 3 વિરુદ્ધ અરજી થઈ, જેટલા વિરુદ્ધ અરજી થઈ છે તેવા સારા હોદ્દા એવા જ વ્યક્તિઓને આપવામાં આવે છે ભાજપ દ્વારા।